નમસ્કાર દર્શક મિત્રો, પંડિત દીનદયાળ ઉપાધ્યાય 1953થી 1948 સુધી ભારતીય જનસંઘના નેતા હતા. જાણીતા તત્વચિંતક, શ્રેષ્ઠ સંગઠક અને જેમણે નેતા તરીકે અંગત જીવનમાં ઉચ્ચ મૂલ્યોની જાળવણી કરી હતી. તેઓ ભાજપના જનકમળથી આદર્શોના માર્ગદર્શક તથા નૈતિક પ્રેરણાના સ્ત્રોત હતા. તેમના પૂર્ણ માનવતાવાદનો ગ્રંથ સામ્યવાદીઓ અને મૂળીવાદીઓ એમ બંનેના ટીકાઓ આલેખે છે, જે રાજકીય કાર્યપદ્ધતિ માટે વૈકલ્પિક પવિત્ર વિચારધારા રજૂ કરે છે તથા કાયદાઓના સર્જન સાથેની રાજ્ય પદ્ધતિ અને માનવજાતિના વૈશ્વિક જરૂરિયાતો પૂરી પાડે છે. હાલમાં તેમના નામે ભાજપ સરકારે ઘણી બધી યોજના ચલાવે છે, જેમ કે આવાસ યોજના તથા ગરીબોને મળતું મફત અનાજ યોજના પણ ચાલુ છે. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા રસિક પટેલ, અરવલ્લી. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.